નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 20/1/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ કે આજે ચંદ્ર દર્શનનો દિવસ છે. ખાસ મંગળવારનો દિવસ હોવાથી સાહસના દેવ હનુમાનજી અને ઉર્જાના કારક મંગળ ગ્રહને સમર્પિત છે. પ્રથમ આપણે ગોચરફળમાં મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે આજે તમારા સાહસ અને ઉર્જામાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે જમીન મિલકતના પ્રશ્નો હશે તે પણ આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમાં તમને સારો એવો લાભ ફાયદો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો એવો આજે મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા જે વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીંતર તમારે નજીકના સ્વજનો કોઈ પણ સાથે વિવાદ થોડો એવો થઈ શકે, તેની કાળજી રાખવી. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી એવી ગતિ આવી શકે છે. તેમજ તમારા મિત્રો સાથેની પણ આજે મુલાકાત તમને પ્રસન્ન અને ખુશ કરી શકશે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમે વિજયી થશે, તમારો વિજય પ્રાપ્ત થશે. કોઈ પણ તમે બૌદ્ધિક ચર્ચા કરતા હશો તો તમારો ચોક્કસથી વિજય પ્રાપ્ત થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે થોડું તમારું કામનું ભારણ તમારી માથે થોડું વધી શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે બેદરકારી ન રાખવી જોઈએ. તેમજ તમારે આજે માનસિક શાંતિ માટે પણ તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, જેથી તમને સારી એવી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા એવા ખુશીના સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે પ્રેમ સંબંધોમાં પણ નવી નવી ઉર્જાઓ સારી એવી રીતે આવી શકે છે. તેમજ તમારા આજે રોકાણ માટે પણ આજનો દિવસ ઉત્તમ અને સારો એવો છે, જેથી તમને તેમાં સારો એવો લાભ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદમય અને સારું એવું રહી શકે છે. તેમજ તમને આજે ઘર માટે પણ કોઈ પણ નવી નવી વસ્તુઓની ખરીદી તમે સારી એવી રીતે કરી શકો છો, તેવા પણ આજે સારા એવા યોગો છે. તેમજ તમારા આજે માતાના સ્વાસ્થ્યમાં પણ થોડો એવો સારો સુધારો થઈ શકે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમારા કોઈ પણ સામાજિક પ્રતિષ્ઠા તમારી સારી એવી આજે વધી શકે છે. તેમજ તમને આજે ટૂંકા પ્રવાસ કરવાના પણ સારા એવા યોગો બની રહ્યા છે, જેથી કરીને તમે આજે નાની મોટી શુભ એવી યાત્રાઓ પ્રવાસો કરી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ હશે એ ખૂબ અને સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારી વાણીથી લોકો તમારાથી પ્રભાવિત થશે. આજે તમારા પરિવારમાં પણ કોઈ માંગલિક પ્રસંગની સારી એવી ચર્ચાઓ
થઈ શકે છે કે આજનો શુભ દિવસ છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભદ્ર ફઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે, તેમજ તમને આજે નવી નવી તકો તમારી રાહ જોઈ રહી છે તેવા પણ સારા એવા યોગો છે. આજે તમારું મન ઉત્તમ અને સારું એવું પ્રસન્ન રહી શકે છે અને તમારા આજે કોઈ પણ અટકેલા કામો હશે એ સરળતાથી આજે પૂરા થઈ શકે છે તેવા પણ સારા એવા યોગો છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂર છે, જેથી કરીને તમારે કોઈ પણ અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ આજે ન કરવો જોઈએ. તેમજ તમારે કોર્ટ કચેરીના કામમાં પણ તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલશે, તેમજ તમને આજે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ હશે એ આજે પૂર્ણ થશે, તેમજ તમારા મિત્રો સાથે પણ તમને આજે આનંદ પ્રમોદમાં સારો સમય તમારો વિતાવી શકશો. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથ કે મીન રાશિવાળા માટે કે આજે તમારા નોકરીમાં સારા પ્રગતિના પણ યોગો છે, જેથી તમારે આજે વડીલોના આશીર્વાદ તેમજ તમારા પિતાના સહયોગથી પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે સરકારી કામમાં પણ તમારી સારી એવી પ્રગતિ અને બઢતી થઈ શકે છે. તો આજનો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. તો આ મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આપણે આજનો ખાસ ટિપ્સ અને ઉપાય જોઈએ તો કે આજે મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજીના મંદિરે જઈ બજરંગ બાણનો પાઠ કરવો અને ગોળ તેમજ ચણા એટલે કે ડાળિયાનો ભોગ ધરાવવો. સાંજે ચંદ્ર દર્શનના દર્શન કરી ચંદ્રદેવને દૂધનો અર્ધ્ય આપવો, જેથી કરીને જેનાથી આપણી માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિમાં આપણને સારો એવો વધારો થઈ શકે છે. તો નમસ્કાર મિત્રો, આ તે ટિપ્સ. તો હવે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 20/1/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 20/1/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7:21 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:20. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 26:42 સુધી, ત્યાર પછી ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 13:06 સુધી, ત્યાર પછી ધનિષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સિદ્ધિ યોગ 20:01 સુધી, ત્યાર પછી વ્યતિપાદ યોગ. કરણ જોઈએ યોગ કરણ બાલવ કરણ 14:31 સુધી, ત્યાર પછી કૌલવ કરણ 26:42 સુધી, ત્યાર પછી તેતીર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખજ કે મકર રાશિ 25:35 સુધી, ત્યાર પછી કુંભ રાશિ ગ સ સ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.